આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું. એમના જે માલિક જે છે, જેનું નામ છે નારાયણ શંકર પાલીવાલ, એ છેલ્લા 15-20 દિવસથી એમના વતન રાજસ્થાન ખાતે ગયેલા હતા અને બપોરના સમયે આ સેલ્સમેન એટલે કે આ ફરિયાદી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં હાજર હતા. તે દરમિયાન આશરે બપોરના 1:45 વાગ્યાની આસપાસ એક કાળા કલરના કપડા અને મોઢું કવર કરી એટલે કે માસ્ક પહેરી અને એક ઈસમ આવ્યો અને ત્યાં એક ધારદાર સળિયા જેવું એક હથિયાર બતાવ્યું અને એને ધાક ધમકી આપી અને આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના જે ડિસ્પ્લેમાં પડેલા જે ચાંદીની મૂર્તિઓ હતો એ પૈકી ચાંદીની મૂર્તિ 22 અને એની પાછળના ભાગે એટલે આ શોરૂમના પાછળના ભાગે એક લોકર હતું. એ લોકર જે તે વખતે ખુલ્લું હતું, એમાં ચાવી લગાવેલી હતી કારણ કે આ ડિસ્પ્લેના જે દાગીનાઓ હતા એ બધા ચેન્જ કરવાના હતા. તો એ લોકરમાંથી મૂકેલ જે અલગ અલગ ટ્રે હતી એમાંથી 2 ટ્રેમાંથી 24 સોનાની બુટ્ટી એમ મળી અને કુલ 3,57,000નો મુદ્દામાલ જે છે એ આજે લૂંટ કરવાવાળો ઈસમ હતો એ લૂંટી અને ત્યાંથી નીકળી ગયેલો હતો. જે તે વખતે ગુનો અનડિટેક હતો. આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો. અને આ છેલ્લા 15-20 દિવસથી તો ત્યાં રાજસ્થાન બંને નીકળી ગયેલા હતા. બંને એટલે કે આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને એ ડ્રાઈવર એટલે કે જે આરોપી જે છે, જે અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે, એ બંને ત્યાં નીકળી ગયેલા હતા. માલિકે ડ્રાઈવરને તમામ વસ્તુથી અવગત કરાયેલા હતા અને એને મોબાઈલમાં જે મહાલક્ષ્મી જ્વેલર્સમાં જે સીસીટીવી કેમેરા લગાયેલા છે એનાથી આખું એને ગાઈડ કરવામાં આવેલું હતું કે ભાઈ કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, કઈ રીતે ત્યારે જવું, એ રીતનો આખો પ્લાન કરી અને એને પ્રોપર બ્રીફ કરી અને આને લૂંટ કરવા માટે મોકલેલો હતો.